નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના 5મા લેક્ચરમાં આપણે સૌ અત્યારે મળી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રનો અર્થ જોયો હતો. અર્થશાસ્ત્ર કોને કહેવાય? હવે આપણી સામે એક નવો ટોપિક 2 અથવા 3 માર્ક્સનો છે. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કોને કહેવાય? અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન 2 અથવા 3 માર્ક્સમાં પૂછી શકાય. તો અહીંયા ભારત સભ્યતા અને સંસ્કૃતિનો દેશ છે. 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. સ્વાભાવિક છે કે ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન સંસ્કૃતિ એક પણ સંસ્કૃતિ નથી. અને વિશ્વના ઘણા બધા દેશના લોકો છે એ ભારતીય સંસ્કૃતિને અનુસરે છે. તમે ખુદને બધાને પણ કદાચ ખ્યાલ હશે કે ઘણા બધા વિદેશી લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, રશિયાથી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન કરવા માટે ઘણી વખતે અહીંયા આવે છે. અથવા આપણી કોઈ ધાર્મિક વિધિ હોય છે તો એ ધાર્મિક વિધિ માટે એ લોકો સ્પેશિયલ ભારત દેશની અંદર આવે છે. તો ભારતીય સંસ્કૃતિ સૌથી જૂની સંસ્કૃતિ છે. 5000 વર્ષ જૂની સંસ્કૃતિ. મારે એના વિશે તમને બહુ જાજુ કહેવાની જરૂરિયાત નથી, કારણ કે આપ સૌ ધોરણ 10 ની અંદર સમાજશાસ્ત્રમાં શીખી ચૂક્યા છો ભારતીય સંસ્કૃતિ વિશે. અને એનાથી પણ વિશેષ મોટાભાગના વિદ્યાર્થીઓએ કદાચ મહાભારત અને રામાયણ જોયું ન હોત જો આ કોરોના વાયરસ અથવા લોકડાઉન આવ્યું ન હોત તો. કારણ કે જે જૂનું મહાભારત અને રામાયણ છે એ ઘણું બધું આપણને શીખવી જાય છે. અને એમાં જ ભારતીય સંસ્કૃતિની એક ઊંડી છાપ આપણને જોવા મળે છે. અને એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. કદાચ હું અતિશયોક્તિ ભર્યું નહીં કહું તો આપ સૌ પણ કદાચ મહાભારત અને રામાયણમાંથી જૂનું મહાભારત અને રામાયણ જોયું હશે. અને એમાંથી આપણે પણ ઘણી બધી બાબતો શીખવા મળી હશે. તો આપણી સંસ્કૃતિની એક વાત, એક આછેરી ઝલક એની અંદર છે. તો 5000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ. ભારત સભ્યતા અને સંસ્કૃતિનો દેશ છે. આપણા બાળકોને આપણે સંસ્કારો આપવા નથી પડતા. તમને ઘણી બધી બાબતના સંસ્કારો તમારા વાલીએ આપવા નથી પડતા. તમારા અને મારા ઘરે મહેમાન આવે છે એટલે આપણા ઘરના સભ્યોમાં ખાસ કરીને બાળકોની ફરજ એ હોય છે કે આવેલા મહેમાનને આપણે આવકારીએ, સત્કારીએ. તો આ આપણી સભ્યતા છે, આ આપણી સંસ્કૃતિ છે જે 5000 વર્ષ જૂની છે, જેની સાથે આપણું અર્થશાસ્ત્ર સંકળાયેલું છે. એમ કહીએ તો ચાલે. માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ થાય છે. કયા વિવિધ પાસાની વાત અહીંયા કરવા માંગે છે? તો કે વિવિધ પાસામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની વાત કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિ 16 સંસ્કારોની સંસ્કૃતિ છે. જન્મ એક સંસ્કાર છે, મૃત્યુ એક સંસ્કાર છે, લગ્ન એક સંસ્કાર છે, ગૃહ પ્રવેશ, કોઈ નવા ઘરની અંદર પ્રવેશ કરે છે તો એ પણ એક સંસ્કાર છે. એવા 16 સંસ્કારો આપણી ભારતીય સંસ્કૃતિની અંદર છે. એવી જ રીતના માનવ જીવનના 4 પાસા ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 વિભાગમાં આપણે વેચાઈ જઈએ છીએ એમ કહીએ તો પણ ચાલે. આપણે ધાર્મિક પ્રવૃત્તિ કરીએ છીએ, અર્થ એટલે કે આર્થિક પ્રવૃત્તિ નાણાં સાથે સંકળાયેલી કરીએ છીએ, કામ કર્મને લગતી પ્રવૃત્તિ, આપણે જે કર્મ કરી રહ્યા છીએ, તમે અભ્યાસનો કર્મ કરી રહ્યા છો, હું અભ્યાસ કરાવડાવવા માટેનો કર્મ કરી રહ્યો છું, તો એ કર્મ, મોક્ષ એ મૃત્યુ બાદ મળે છે. તમે કે મેં કે કોઈ જીવિત વ્યક્તિએ ક્યારેય જોયું નથી કે ખરેખર વ્યક્તિને કેવો મોક્ષ મળ્યો, સ્વર્ગમાં ગયા કે નરકમાં ગયા, એ ખ્યાલ નથી. પણ આ 4 પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થમાં અર્થ માટેની પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. ભારતીય ચિંતનમાં આ સભ્યતા અને સંસ્કૃતિ ક્યાંથી આવી? તો કે સભ્યતા અને સંસ્કૃતિ સાથે આ 4 બાબત સંકળાયેલી છે. એમાંની એક બાબત એટલે કે અર્થ, જે આપણા અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી. હવે હું અહીંથી થોડુંક ટોપિકને લાસ્ટમાં લઈ જઈશ, જે તમારા ટોપિક સાથે સંકળાયેલું નથી, વધારાની વાત છે. અહીંયા તમારી સામે એક સરસ મજાનો શ્લોક લખેલો છે. ચાણક્ય નીતિનો આ શ્લોક છે. અર્થ એવ પ્રધાન ઇતિ કૌટિલ્ય અર્થ મૂલો હિ ધર્મ કામા રીતિ. આનો ભાવાર્થ શું થાય છે એ આપણે સમજીએ. કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર અથવા તો પોતાના જે રજૂઆતો કરેલી છે, અહીંયા તમે જોશો તમારી સામે આર્થિક પ્રવૃત્તિનું ચિંતન 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ તેમના પુસ્તકમાં કર્યું. તો અહીંયાથી આપણે
અર્થ માટેની પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રના સંબંધ. ત્યાંથી સીધા આ ટોપિક ઉપર આવ્યા. આર્થિક પ્રવૃત્તિનું ચિંતન 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ તેના પુસ્તકમાં કર્યું છે. ત્યાંથી તમારા બુક્સમાં નથી એવો ટોપિક અર્થ એવ પ્રધાન ઇતિ કૌટિલ્ય, અર્થ મૂલો હિ ધર્મ કામાવિતિ, જે આ બાબત સાથે સંકળાયેલું છે. આનો ભાવાર્થ એ થાય છે કે કૌટિલ્યએ એવી રજૂઆત કરેલી છે કે ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાં જો કોઈ અતિ મહત્વનું હોય તો એ છે અર્થ. અર્થ એટલે કે નાણાં. નાણાંથી જ દરેક કાર્ય થાય છે. ઈવન એટલે કે કૌટિલ્ય ત્યાં સુધી કીધેલું છે કે ધર્મ અને કામ પણ અર્થ એટલે કે નાણાંથી જ શક્ય બને છે. નાણાં વગર શક્ય બનતું નથી. આપણે મોટાભાગની ધાર્મિક પ્રવૃત્તિ કરીએ છીએ પણ નાણાંથી જ શક્ય બને છે. તો કૌટિલ્યએ ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાં આ શ્લોક દ્વારા એ રજૂઆત કરી છે કે અતિ મહત્વનું જો કોઈ હોય તો એ છે અર્થ એટલે કે નાણાં. તો નાણાંને લગતી વાત કરી છે. અર્થ એવ પ્રધાન ઇતિ કૌટિલ્ય, અર્થ મૂલો હિ ધર્મ કામાવિતિ, એટલે કે દરેક કાર્ય માટે નાણાંની જરૂરિયાત પડે છે. પછી ચાહે ધર્મ હોય, કામ હોય કે ગમે તે પ્રવૃત્તિ. એટલે કૌટિલ્યએ આ ચારમાં સૌથી વધુ મહત્વ આપ્યું છે અર્થને, જેનું શાસ્ત્રનો અભ્યાસ આપણે કરીએ છીએ, જેના ચિંતનની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ તો આપણે આર્થિક પ્રવૃત્તિમાં પણ શીખી ચૂક્યા, અને લાસ્ટ ચોથા લેક્ચરમાં પણ આપણે કશુંક મેળવવું, કંઈક મેળવવું એવો ઉદ્દેશ રહેલો છે કોઈ પણ પ્રવૃત્તિ પાછળ, તો એની અંદર પણ આપણે એનો અભ્યાસ કર્યો છે. એટલે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય. એવી જ રીતના જીવન નિર્વાહ અને ભૌતિક સુખ માટેની આવક મેળવવી માનવીનું કર્તવ્ય છે. સ્વાભાવિક છે આપણે આપણું જે જીવન જીવી રહ્યા છીએ એમાં જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખ, ભૌતિક એટલે કે દ્રશ્ય સ્વરૂપે જે જોઈ શકાય એવી વસ્તુ, જેમ કે હું તમારી સામે અત્યારે ઊભો છું તો પાછળ બોર્ડ છે, આ ભૌતિક વસ્તુમાં આવે. મારા ચશ્મા છે, ભૌતિક વસ્તુમાં આવે. મારા કપડાં છે, ભૌતિક વસ્તુમાં આવે. અને આનું માઇક છે, ભૌતિક વસ્તુમાં આવે. તો આપણે જીવન જીવવા માટે આવી અસંખ્ય ભૌતિક વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય છે, જેની તમે હું કલ્પના ન કરી શકીએ. થોડીવાર આ લેક્ચર પૂરો થાય પછી થોડીવાર તમે તમારા ઘરના હોલમાં કે ડ્રોઈંગ રૂમમાં કે ક્યાંય પણ બેઠા હો તો ખાલી એક કાગળ અને પેન લઈ અને લિસ્ટ બનાવો કે હું જે રૂમમાં કે હું જે હોલમાં બેઠો છું કે બેઠી છું તેમાં કેટલી ભૌતિક વસ્તુઓ છે. હું તમને લખીને દઉં કે ઓછામાં ઓછી 30 થી 50 વસ્તુઓ તમે નાનીથી માંડીને મોટી જોશો જે તમારી સામે દેખાતી હશે. આ ભૌતિક વસ્તુઓ મેળવવા માટે આપણે કંઈક ને કંઈક કરીએ છીએ, એટલે કે કશુંક મેળવવું છે. શેના માટે? તો કે જીવન નિર્વાહ માટે કશુંક મેળવવું છે. અને જીવન નિર્વાહ આપણો કેવી રીતના ચાલે છે? તો કે ભૌતિક સુખથી આપણો જીવન નિર્વાહ ચાલે. અને આ ભૌતિક સુખ મેળવવા માટે આપણે આવક મેળવવાનો કંઈક ને કંઈક પ્રયત્ન કરવો પડે અને કરવો જ પડે. તો આજે આપણે આવક મેળવીએ છીએ અથવા તો આપણે આવક મેળવવાની પ્રવૃત્તિ કરીએ છીએ. કોઈ ધંધો કરે છે, કોઈ વ્યવસાય કરે છે, કોઈ નોકરી કરે છે અને એમાંથી આવક મેળવી અને આવું ભૌતિક સુખ મેળવે છે. એટલે અર્થ માટેની પ્રવૃત્તિ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી. એવી જ રીતના આ ટોપિક વિશે આપણે ચર્ચા કરી ગયા કે આર્થિક પ્રવૃત્તિનું ચિંતન 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ તેમના પુસ્તકમાં કર્યું. આ એમના જ પુસ્તકનો એક શ્લોક તમારા બુકમાં ક્યાંય નથી, એ તમારી સામે મૂક્યો જેની આપણે વાત કરી. એવી જ રીતના તમને અહીં આપ્યું છે કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય, તેમના મતે. હવે તો આપણે જાણીએ છીએ. અને ફરી પાછી વાત લો લોકડાઉનની, તો દૂરદર્શને ખરેખર દૂરદર્શન બહુ ઓછું જોવાતું હોય છે, કારણ કે બીજી ઘણી બધી પ્રકારની ચેનલ્સ આપણી પાસે હોય છે. 150 થી 200 પ્રકારની ચેનલ્સો આવે છે. તમારી પ્રગતિમાં એક આ ટીવી પણ અવરોધરૂપ બાબત છે. તમને જાણીને નવાઈ લાગશે કે મારા ઘરમાં કેબલ કનેક્શન નથી, ઓનલી ફોર ડિશ ટીવી, જેની અંદર અલગ અલગ પ્રકારની ચેનલો આવે છે, જરૂરી નેસેસરી. એ ચેનલો છેલ્લા 15-17 વર્ષ થયા મારા ઘરે છે. કોઈ પણ પ્રકારનું કેબલ કનેક્શન નથી, છતાં હું સોશિયલ મીડિયાથી માંડી અને દરેક પ્રકારના જાહેર ખબરોથી અથવા તો બહારના વાતાવરણથી પરિચિત છું. એટલે એવું જરૂર નથી કે કેબલ કનેક્શન હોવું જ જોઈએ, એના વગર પણ આપ શીખી શકો છો. અને આ લોકડાઉન દરમિયાન દૂરદર્શને મહાભારત, રામાયણ, આ ઉપરાંત બીજીની ઘણી બધી જૂની સિરિયલો સ્ટાર્ટ કરેલી. એમાંની એક સિરિયલ કદાચ તમે ક્યાંક નામ દૂરદર્શનની અંદર સાંભળ્યું છે, ચાણક્ય. આ ચાણક્ય એટલે કે આપણા કૌટિલ્ય, અને એને જે રજૂઆત કરેલી છે એનું
આખી રજૂઆત છે એ સિરિયલના મારફતે, એક સિરીઝના મારફતે દૂરદર્શન ભૂતકાળમાં અમે જ્યારે નાના હતા, તમારા જેવડા હતા કે તમારાથી નાના હતા, ત્યારના વખતમાં આ સિરીઝ દૂરદર્શન ઉપર આવતી. તો કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય, તેમના મતે આ જે વાત રજૂઆત કરી તેમના મતે શું કહેવા માંગે છે કૌટિલ્ય? મનુષ્યની વૃત્તિ અર્થ છે. આપણી વૃત્તિ, આપણી પ્રવૃત્તિ અર્થ છે. હું કોઈ પણ કાર્ય કરીશ તો તેની પાછળ અંતિમ ઉદ્દેશ્ય નાણાંનું હશે. કોઈ વ્યક્તિ ભલે એવું સ્વીકારે કે ન સ્વીકારે, છતાં પણ નાણાંનું હશે. હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ વ્યક્તિ બિનાર્થિક પ્રવૃત્તિ એટલે કે કોઈ સેવા કરે છે તો પણ ઘણી વખતે એની પાછળનો એક ઉદ્દેશ એનો એવો હોય છે કે મને કંઈક મળે. છેલ્લે કાંઈ ન મળે તો ઈશ્વર મને સારા આશીર્વાદ આપે, ઈશ્વર મારી સ્થિતિમાં સારો એવો સુધારો કરે. આ એની અંતિમ એટલે કે છેલ્લી ઈચ્છા હોય છે. બરાબર. તો મનુષ્યની વૃત્તિ અર્થ છે, એટલે કે એ આર્થિક પ્રવૃત્તિ જ કરે છે. બરાબર. તો એ આર્થિક પ્રવૃત્તિ સાથે મનુષ્ય સંકળાયેલો છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. વસવાટવાળી ભૂમિ એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એ ભૂમિ છે, એ અર્થ છે. કારણ શું? તો કે ત્યાં નાણું એની સાથે સંકળાયેલું. આપણે કોઈ આંદામાન નિકોબાર ટાપુ પર રહેતા નથી કે જ્યાં આગળ આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાની જરૂરિયાત ન હોય. આપણે જે પૃથ્વી ઉપર વસવાટ કરી રહ્યા છીએ એ પૃથ્વી છે, ત્યાં અર્થ એટલે કે નાણાંની જરૂરિયાત પડે જ છે. નાણાં વગર કંઈ થઈ શકતું નથી. આપણે લગભગ આની પહેલા કીધેલું કે નાણાં વગરનો ના થયો અને નાણે નાથા લાલ. તો આ ધરતી ઉપર વસવાટ કરવા માટે ડગલે ને પગલે આપણે નાણાંની જરૂરિયાત પડે જ છે. જો નાણું આપણી પાસે ન હોય તો આપણે મોટા ભાગના કાર્યો કરી શકતા નથી. આ વાસ્તવિકતા છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર એટલા માટે જ નાણાંને વધારે પડતું મહત્વ આપ્યું છે અને એટલે જ કીધું કે આપણા વસવાટવાળી જે ભૂમિ છે એ અર્થ નાણાં સાથે સંકળાયેલ છે. પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. આપણે આ પૃથ્વીનું લાલન પાલન પણ કરવાનું છે, કારણ કે આપણે એક પેઢી છીએ. આપણી આગળ પણ આપણા વડીલો હતા, દાદા, પરદાદા, પિતાશ્રી એટલે કે આપણા પિતા હશે, હયાત જ છે, બધાના મોટા ભાગના હયાત હશે. ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે એમની ખૂબ આયુષ્ય સારી રહે અને એમની છત્રછાયામાં આપણે વધારે સારું જીવન જીવી શકીએ. પરંતુ આપણી ભૂતકાળની પેઢી છે એ પણ પૃથ્વીનો ઉપયોગ કરતી હતી, વાતાવરણનો ઉપયોગ કરતી હતી, વૃક્ષોનો ઉપયોગ કરતી હતી, રસ્તાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એનું લાલન પાલન આપણે કરવું પડે. કારણ શું? તો કે વડીલોએ એની સારી જાળવણી કરી તો આપણને એક સારું વાતાવરણ, સારી પૃથ્વી, સારા રસ્તા, સારું મકાન, ઘર બધું મળ્યું. એવી જ રીતના આપણે જો આ પૃથ્વીનું લાલન પાલન કરીશું તો આપણને પણ ભવિષ્યમાં આપણે પણ આપણી પેઢીને એક સારી પૃથ્વી એટલે કે એક સારું વાતાવરણ, સારું એટમોસ્ફિયર, સારા રસ્તા, પાણી, સ્વચ્છ વાતાવરણ બધું આપી શકશું. તો આના લાલન પાલનનો સમાવેશ પણ આની અંદર થાય છે. પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. તમે ઘણા બધા ન્યૂઝની અંદર હમણાં લોકડાઉન દરમિયાન સાંભળ્યું હશે કે બધું જ બંધ રહ્યું, વાહનો બંધ રહ્યા, અવર જવર બંધ રહી, લોકોનો વ્યાપાર બંધ રહ્યો. બરાબર છે. એટલે વાતાવરણ ઘણું બધું ચોખ્ખું થઈ ગયું અને આજે વાતાવરણ ચોખ્ખું થયું છે એમાં હવા પણ શુદ્ધ થઈ, પાણી પણ શુદ્ધ થયું અને આપણે એક સરસ નવું ચોખ્ખું વાતાવરણ મળ્યું. તો આપણી એક જવાબદારી બને છે કે આપણે બને ત્યાં સુધી ઓછામાં ઓછા પ્રદૂષણ કરીએ અને પૃથ્વીનું લાલન પાલન કરીએ, જેથી ભવિષ્યમાં પણ આવી સારી પૃથ્વી અને આવા પ્રકારનું સારું વાતાવરણ મળી રહે. આગળ ઉપર જઈએ. ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત નથી, બરાબર, પરંતુ કેવી પ્રવૃત્તિ છે? માત્ર અર્થ કેન્દ્રિત પ્રવૃત્તિ નથી. ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત નથી, પરંતુ અર્થ કેન્દ્રિત એટલે નાણાં કેન્દ્રિત નથી. ખાલી નાણું જ સર્વસ્વ નથી. કૌટિલ્ય તેમના અર્થશાસ્ત્રની અંદર નાણાંને તો લઈ જ લીધું છે, નાણાં વગર થશે નહીં કશું, એની રજૂઆત તો એને કઈ રીત છે, પરંતુ સાથે સાથે એને બીજી એક બાબત પણ લઈ લીધી છે. કઈ? તો કે ચાણક્યનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર પણ છે.
જે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખે છે. નીતિશાસ્ત્ર કોને કહેવાય? આપણે ઘણી બધી વખતે એવી રજૂઆત કરતા હોઈએ છીએ કે ભાઈ એક ચોક્કસ નીતિથી ચાલવું, કોઈનું ખરાબ ન કરવું, કોઈનું ખોટું ન કરવું, એ પણ એક નીતિ છે. તો એવી જ રીતના કૌટિલ્યએ અર્થને તો લઈ જ લીધું છે, નાણાંને તો એની અંદર લઈ જ લીધું છે, પરંતુ ચાણક્યએ એવી પણ રજૂઆત કરી છે કે અર્થશાસ્ત્ર નીતિનું શાસ્ત્ર પણ છે, જે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખે છે. અત્યારે કોવિડ-19 કોરોના વાયરસને ધ્યાનમાં રાખી અને ઘણા બધા દેશોના લોકો અથવા તો ડોક્ટર્સ પ્રયત્ન કરી રહ્યા છે કે માનવનું કલ્યાણ થાય. આજની તારીખે લગભગ વિશ્વ આખામાં 5 લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. લગભગ 100 વર્ષ પછી કોઈ એક મોટી આવી મહામારી આવતી જ હોય છે. આજથી 100 વર્ષ પહેલા પણ મરકી નામનો એક રોગ આવેલો, જે આખા વિશ્વની અંદર પ્રસરેલો. એવી જ રીતના દર 100 વર્ષે એકાદું આવું મહામારી અથવા તો માણસોની તકલીફોમાં વધારો કરનારી કોઈ એવી મહામારી આવતી હોય છે. તો એ મહામારી જે 100 વર્ષ બાદ આવી છે, એમાં 5 લાખ લોકોએ, વિશ્વના 5 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવી લીધો છે. એને ધ્યાનમાં રાખીને અત્યારે વિશ્વના વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે આ માનવોનું કલ્યાણ થાય અને અત્યારે જે આપણે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી જઈએ, એના માટે વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. એની પણ વાત, માનવ કલ્યાણની વાત પણ કરેલી છે. અને નીતિશાસ્ત્રની વાત કરું તો કૌટિલ્યએ ત્યાં સુધી પોતાના શાસ્ત્રની અંદર, પોતાના પુસ્તકની અંદર રજૂઆત કરેલી છે કે રસ્તાના નિયમોનું જો કોઈ પાલન ન કરે તો એને દંડ કરવો, વૃક્ષોનું કોઈ છેદન કરે, કાપી નાખે તો એ અયોગ્ય છે. લગભગ કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રની અંદર વૃક્ષો વિશે, માનવી વિશે, પશુ પક્ષી પ્રાણીઓ વિશે, શસ્ત્રો વિશે, રસ્તાઓ વિશે, મકાનો વિશે, ગરીબ માણસો વિશે, ટેક્સ વિશે, કર વિશે, એટલે કે આવા દરેક પ્રકારના આયોજન વિશે કૌટિલ્યએ એની અંદર રજૂઆત કરી દીધી છે. એટલે એને નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા આપણા 2 થી 3 માર્ક્સનો ટોપિક અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન પૂર્ણ થાય છે. અને આ સંસ્કૃત શ્લોક છે કે તો તમારી સામે એક પુસ્તક બહારની વસ્તુ છે, પણ ચાણક્ય કે કૌટિલ્ય સાથે સંકળાયેલું હતું, એટલે મેં તમારી સામે મૂકેલું છે. તો અહીંયા ટોપિક પૂર્ણ કરીએ છીએ આપણે. આજનો આ 5મો લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મોટા પ્રશ્નમાં આપણે મળશું. 5 માર્ક્સનો એક નવો મોટો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી આપ સૌ આપનું અને આપના ઘરના સભ્યોનું ધ્યાન રાખશો અને સોશિયલ મીડિયા દ્વારા દરેક વિષયનું યોગ્ય અભ્યાસ કરશો એવી અભ્યર્થના સાથે ગુડ બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.